જામનગરના ટાઉન હોલમાં આવતીકાલે રવિવારે હાલાઈ મેમણ જમાતના ઉપક્રમે સમૂહ શાદીનો સમારોહ યોજવામાં આવશે। આ સમારોહમાં હાલાઈ મેમણ જમાતના 18 દુલ્હા અને દુલ્હન શાદીના બંધને બંધાશે। આ સમગ્ર આયોજન અંગે હાલાઈ મેમણ જમાતના પ્રમુખ તથા જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રસીદ મોહમ્મદ હનીફ લુસવાલાએ જણાવ્યું છે કે હાલાઈ મેમણ જમાતની આન બાન અને શાન મુજબ આ કાર્યક્રમ રોયલ ઇવેન્ટ 2025 તરીકે રજવાડી ઠાઠમાઠથી ઉજવવામાં આવશે। આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર સમારોહના આયોજનમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનનો પણ સહયોગ સાંપડ્યો છે। અત્રે નોંધનીય છે કે હાલાઈ મેમણ જમાતના પ્રમુખ વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના ભારત ચેપ્ટરના લાઈફ મેમ્બર છે। આ રોયલ સમૂહ શાદીનું લાઈવ પ્રસારણ આવતીકાલે રવિવારે સાંજે 7 કલાકથી GTPL કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલ ઉપર કરવામાં આવશે, જેની GTPL કેબલ નેટવર્કના દર્શકોએ નોંધ લેવા સમૂહ શાદીના આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જમાતના પ્રમુખ અને ગુડલક તરીકે જાણીતા અબ્દુલ રસીદ મોહમ્મદ હનીફ લુસવાલાએ આ રોયલ ઇવેન્ટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અમારા હાલાઈ મેમન જમાત દ્વારા અને વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના સાથ સહયોગથી એક જશ્ને સમૂહ શાદીનો આયોજન કરવામાં આવેલ છે। તેમાં એ સમૂહ શાદીમાં અમારા સમાજના 18 દુલ્હા દુલ્હનનો પવિત્ર બંધન થઈ રહ્યો છે। તેમાં અમે જે સમૂહ શાદી કરીએ છીએ એ રોયલ ઇવેન્ટ 2025 કે તેમાં સાધારણ વ્યક્તિઓ હોય જે સાદી રીતે શાદીઓ કરતા હોય, પણ અમે જે સમૂહ કરીએ છીએ એકદમ રજવાડી સ્ટાઇલ અને આન બાન અને શાન જે અમારા સમાજનો એક ઇતિહાસ છે તેમાં પૂરો આખો પ્રોગ્રામ જે અમારો તારીખ 7/12/2025 રવિવારના સાંજે 8 વાગે ટાઉન હોલમાં નિકાહનો પ્રોગ્રામ રાખેલ છે। તેનો તમામ આખો પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ હશે અને તે પછી એક ડિનર પાર્ટીનો આમંત્રિત મહેમાનો માટે આયોજન રાખેલ છે। તેમાં બહુ વ્યવસ્થિત રજવાડી સ્ટાઇલથી પ્રોગ્રામ રાખેલ છે અને તેમાં અમારા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર હસીન અઘારી જે અમારા ચીફ ગેસ્ટ છે અને તેમની સાથે તેમના ટીમના મેમ્બરો પણ આવી રહ્યા છે। અને ખાસ કરીને જે જામનગરના ઇતિહાસમાં મુસ્લિમ સમાજમાં અમારા મેમર સમાજમાં એક મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યા છે। જે ગરીબ માણસ અને જરૂરત ફેમિલી જે મકાન વગરના એમને જે મકાનની તકલીફ છે એ અમે એક મકાનનો પ્રોજેક્ટ બનાવ્યો છે। 86 ટેર્નામેન્ટ જે ગરીબ માણસોને અમે દેવા જઈ રહ્યા છીએ। તેમનો અનમોલ પાર્ક મોરકંડા રોડ જામનગરમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તેમાં પણ સ્પોન્સર છે અને તેમનો ખૂબ એવો સારો સાથ સહકાર મળેલ છે। તે ઓછામાં ઓછો 6 થી 6.5 કરોડનો પ્રોજેક્ટ છે। તે કમ્પ્લીટ થઈ ગયું છે। તો અમે રવિવાર તારીખ 7/12/2025 બપોરે 1 વાગે અમારો જેટલા પણ સભ્ય છે 86 તેમને બોલાવી અને તેમના હાથે ચાવી દેવામાં આવશે મહેમાનોના હાથોથી। અને એક મોટો જામનગરમાં એક મોટો એવો પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને તમામ એવા સમાજને અમારા તરફથી એક મેસેજ દેવામાં આવે છે કે આવા જરૂરતમંદ ગરીબ માણસોના આવા કામ થાય અને જરૂરતમંદ માણસોને મકાન ફેમિલીને મકાન મળે તેવો અમારો એક મેસેજ છે। અને અમે જે સમૂહ શાદી કરીએ છીએ એક ઐતિહાસિક સમૂહ શાદી કે આ સમૂહ શાદી જોઈને સાધારણ વ્યક્તિઓ જે દુલ્હા દુલ્હન હોય તેમના મા બાપ પણ એ ખુશ થાય ને રાજી થાય કે ના અમે નથી કરી શકતા પણ આ સમૂહ શાદીમાં જોડાય અને અમે બી બહુ ખુશ થાય છીએ। બસ અમારો આ મેસેજ।